લગ્ન પછી શ્રી રામકૃષ્ણ લગભગ 2 વર્ષ સુધી દક્ષિણેશ્વર રહ્યા. ત્યારબાદ 1860ના ડિસેમ્બરની આસપાસ તેઓ એક વખત શ્વશુર ગૃહે ગયા. આ સમયની વાત યાદ કરી માતાજીએ કહ્યું હતું, હું જ્યારે 7 વર્ષની હતી ત્યારે ઠાકોર એકવાર જયરામ વાટી આવેલા. તમે જાણો છો કે લગ્ન પછી વરવધુ ફરી એકવાર સજોડે વરને ત્યાં જાય. તે વખતે તેમણે મને કહેલું કે કોઈ તને પૂછે કે તારા લગ્ન કેટલામે વર્ષે થયેલા તો કહેજે 5 વર્ષે, 7 વર્ષે નહીં. 7 વર્ષની ઉંમરે સજોડે માતાજી શ્વશુર ગૃહે ગયા તે દિવસે લગ્નનો દિવસ ન માની લે એટલા માટે શ્રી રામકૃષ્ણે આમ કહેલ હશે. માતાજીને એ પણ યાદ હતું કે તે વખતે શ્રી રામકૃષ્ણના ભાણેજ હૃદય તેમની સાથે આવેલા ને એના નાનકડા શરમાળ મામીને શોધી કાઢીને કમળના ફૂલ વડે તેમની ચરણ પૂજા કરી હતી. આ સમયે હજી શારદા દેવીની બાળક બુદ્ધિ જ હતી, પણ કોઈના કહ્યા વગર તેમણે શ્રી રામકૃષ્ણના પગ ધોઈ એમનો પંખો નાખેલો. એ જોઈ આજુબાજુના લોકોને આનંદ ઉપજ્યો હતો. શ્રી રામકૃષ્ણ જયરામવાટીથી માતાજીને કામરપુકુર લઈ આવ્યા હતા. થોડા વખતમાં જ તેઓ દક્ષિણેશ્વર પાછા ફર્યા ને ફરી એકવાર સાધનામાં ડૂબી ગયા. આ બાજુ માતાજી પણ આગળની માફક જ સ્નેહાળ માની સંભાળ નીચે ગામડાના રમણીય વાતાવરણમાં ઉછરવા લાગ્યા. ત્યારબાદ 13 અને 14 વર્ષની ઉંમરે માતાજી 2 વાર કામરપુકુર ગયા હતા. શ્રી રામકૃષ્ણ ત્યારે દક્ષિણેશ્વરમાં સાધનામાં રત હતા. શ્વશુર ગૃહમાં ત્યારે માતાજીના જેઠ જેઠાણીને બીજા સગાઓ રહેતા હતા. એમના સાસુ ત્યારે દક્ષિણેશ્વરમાં ગંગા તીરે રહેતા હતા. પહેલી વાર કામરપુકુર રહીને માતાજી 5-6 માસ જયરામ વાટી રહેલ. ત્યાર પછી ફરી એકવાર શ્વશુર ગૃહે જઈ ત્યાં 1.5 માસ રહીને પાછા 3-4 મહિના માટે પિયર ગયા હતા. ફરી પાછા કામરપુકુર આવીને 1.5 મહિનો રહી ગયા ને પછી પાછા પિયર ચાલી ગયા. આ પછી 1867માં શ્રી રામકૃષ્ણ ભૈરવી બ્રાહ્મણી અને હૃદયરામને સાથે લઈને કામરપુકુર આવ્યા અને માતાજીને તેમના પિયર જયરામ વાટીથી શ્વશુર ગૃહે તેડી ગયા. ત્યારે માતાજી ત્યાં લગભગ 7 માસ રહ્યા હતા.